નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા બસ સ્ટેન્ડ રોડ પર લોકોએ એસટી બસો રોકાવી દીધી। રસ્તા પર મોટા પથ્થર નાખ્યા હોવાથી મુસાફરોને જીવનું જોખમ। ડેપો મેનેજરને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં। સ્થાનિકોએ ચેતવણી આપી, પહેલા પથ્થર હટાવો પછી જ બસો ચલાવજો। ડેપો મેનેજરના ઉડાવ જવાબથી રહીશોમાં ભારે રોષ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બસ સ્ટેશનની જે ઓથોરિટી છે એ આટલા મોટા પથરા રોડ ઉપર વાહન ચાલકોને જોખમ થાય એ રીતે નાખી રહ્યા છે। આ બાબતે પોલીસને પણ જાણ કરી છે અને લોકોના જીવનને જોખમમાં મૂકે એ રીતે મન ફાવે એ રીતે જે પથરા નાખ્યા છે એના વિરોધમાં જ્યાં સુધી આ પથરા હટાવે નહીં અને યોગ્ય કામગીરી અહીંયા ના થાય ત્યાં સુધી લોકોએ સ્વયંભૂ બધા જે બસના ટાયરો પણ થંભાવી દીધેલા છે। ડેપો મેનેજર તમે જાણ કરી? બિલકુલ, ડેપો મેનેજરને મેં ફોન ઉપર વાત કરી છે, પોલીસ સ્ટેશને પણ મેં જાણ કરી છે અને ત્યાંથી પોલીસે પણ ડેપો મેનેજર સાથે વાત કરેલી છે। ડેપો મેનેજર ઉડાવ જવાબ આપે છે અને એવું કહે છે કે અમે અહીંયાથી પાછળથી અહીંયા બધો માલ લઈને નખાવાના છીએ, પણ અત્યારે આ પણ કરી છે। એમના સ્ટાફે પણ એ ડેપો મેનેજરને એવું ફોનમાં કીધું છે મારી રૂબરૂમાં કે આ તો લોકો માટે જોખમકારક છે, પણ એ ડેપો મેનેજર બેન એ વસ્તુને કદાચ ગંભીરતાથી લેવા માંગતા નથી। થોડા સમય પહેલા કોઈ બોલતા હતા, એ કોણ હતા? કંડક્ટર? હા, એ કોઈ ડ્રાઈવર કે કોઈ કંડક્ટર હતા અને એ પોતે દાદાગીરી કરતા હતા કે લોકો કેમ રોકે આ રીતે, પણ એમના ડેપો મેનેજર આ જ્યાં સુધી ઉઠાવે નહીં, એમના ડેપો મેનેજરની જરૂર નથી, પણ લોકોના જીવનને જોખમ થાય એવી વસ્તુ ના ઉઠાવે। ઇવન એસટીને પણ આ નુકસાન કરી રહ્યા છે। એસટીના ટાયરોને જે છે એ મોટા મોટા કટ પડે એવી પરિસ્થિતિ, એસટીના જે પેસેન્જરો જે રસ્તામાં ઊભા રહે એ રીતના મોટા પથ્થર નાખેલા છે। આ તમે જુઓ છો